રાધે રાધે મિત્રો, આ મિત્રો એડીડીએમનું પ્લાન્ટ છે અને તેની ડાળી હવે એકદમ મોટી થઈ ગઈ છે, તેથી તે આવી રીતે નીચે ઝૂકી જાય છે અને તેમાં ફૂલ આવે છે, તેનું વજનના હિસાબે તે નીચે ઝૂકી જાય છે. તો આપણે તેને હવે સપ્ટેમ્બર મહિનો આવ્યો છે, તેથી આપણે તેની કટિંગ કરી નાખશું. તેથી તેમાં નવી નવી બ્રાન્ચ ફૂટશે. આપણે અહીંયાથી કટ કરી નાખશું. આપણે એક સાફ સુથરી આવી રીતે એક નવી બ્લેડ લેવાની અને તેને અહીંયાથી આપણે આવી રીતે કટ કરી લેવાનું. આ જુઓ છો, કટ થઈ ગઈ છે. એવી રીતે આપણે બીજી ડાળી પર અહીંથી આપણે કટ કરી લેશું. હાથમાં વાગે નહીં તેનું ધ્યાન રાખવાનું. બ્લેડ આ પણ આપણે કટ થઈ ગઈ છે. પછી આપણે તેમાં જે આ કટ કરી છે તેમાં પહેલાં ટીશ્યુ પેપરથી તેને સાફ કરી લેવાનું. જે લિક્વિડ નીકળે છે તે આપણે પહેલાં સાફ કરી લેવાનું અને પછી તેમાં ફંગસ ના લાગે તેથી આપણે આ હલ્દીનું લેપ કરી અને તેમાં લગાડી દેવાનું, તેથી તેમાં ફંગસ ના લાગે. આવી રીતે હવે તેમાં બીજી નવી નવી બ્રાન્ચ ફૂટશે અને પ્લાન્ટમાં નવા નવા ફૂલ આવશે. સપ્ટેમ્બરમાં તમે તેની કટિંગ કરી શકો છો અને બીજું ફેબ્રુઆરીમાં એડીડીએમનું કટિંગ કરી શકો છો.